સુરતમાં ઓલપાડનું સાયણ ગામ એ જળબંબાકાર થઈ ગયું છે। ભારે વરસાદને કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। સ્ટેટ હાઈવે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની નોબત આવી છે। વાહન ચાલકો અને સ્થાનિક લોકો એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલે સાયણની મુલાકાત કરી હતી અને પરિસ્થિતિ શું છે તેનો તાગ મેળવવાનો, તેનો ચિતાર જોવાનો એક પ્રયાસ કર્યો હતો। સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। તમે દ્રશ્ય જોઈ શકો છો, જે નેશનલ હાઈવે 48ને જોડતો જે માર્ગ છે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવેને જોડતો માર્ગ છે, સાયણનું જે મુખ્ય બજાર છે, આ મુખ્ય બજારમાં તમે જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જે ઉપરવાસમાં જે વરસાદ છે, વરસાદને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં જે પાણી ભરાયું છે, સાયણની જે મોટાભાગની સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જે આજે હાઈવેને જોડતો સ્ટેટ હાઈવે છે ત્યાં ઘૂંટણસમાં પાણી છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તમે જોઈ શકો છો પેલો જે બ્રિજ છે, એ બ્રિજની ઉપર વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉભા રહ્યા છે। લોકોનો સમય બગડી રહ્યો છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પર આ માર્ગ પર જોવા મળી રહ્યા છે। લોકો અહીંયાથી જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હાલમાં આ વિસ્તારમાં માજી મંત્રી મુકેશ પટેલ પણ મુલાકાત લીધી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે આજે પાણી છે આ સોસાયટીઓમાં દ્રશ્ય જોઈ શકો છો। આ રસુલાબાદનો વિસ્તાર છે। રસુલાબાદના વિસ્તારમાં હાલ ઘૂંટણસમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે જે ધોધમાર વરસાદ છે, વરસાદને લઈને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણી નિકાલની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અને પ્રી મોન્સૂન કામગીરી ન કરતા આ પાણી ભરાવાની સમસ્યા હાલ સર્જાઈ એવું લોકો કહી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે, ભાઈ તમે ક્યાંના છો? રસુલાબાદ। આપણી સાથે એક સ્થાનિક છે, એમનાથી જાણીશું આ પાણી કયા વિસ્તારમાં પાણી ભરાય છે? આખા રસુલાબાદમાં પાણી ભરાઈ ગયેલા છે। ઘરમાં તકલીફ પડે છે બહાર નીકળવાની બી। કેટલું ગરમ પાણી છે? ઘરમાં અડધી કમર તૂકથી પાણી ભરાઈ ગયેલા છે। તો મહેરબાની કરીને પાણી લાઇટ જાય તો અત્યારે લાઇટ જતી રહીએ કાલ રાતથી, તો ડીપી ડૂબી ગયેલા છે। તો મહેરબાની કરીને પાણી ઉતરે તો મહેરબાની જીબી વાળાને એટલી રિક્વેસ્ટ છે કે લાઇટ બનાવી દે। લાઇટ પણ બંધ છે? હા, લાઇટ બી બંધ છે। હા, કોઈ વહીવટતંત્ર જોવા આવ્યું ખરું? કોઈ નથી આવ્યું, વરસાદમાં કોઈ જોવા નથી આવ્યું। જેવું કે તમે વહીવટતંત્ર પણ હાલ જોવા આવ્યું નથી। સ્થાનિકો છે, અહીંયા સ્થાનિકો આજે એ બીજો ભાગ છે, એ પુલનો જે સામેનો ભાગ છે ત્યાં પણ હાલ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે આ રસ્તો જે બંધ છે એ રસ્તો બંધ કરી દેવામાં છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જે પાણી છે એ પાણી ઓસરવાનું નામ નથી। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેમનાથી જાણીશું, લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે ઘૂંટણસમાં પાણીમાં। ભાઈ તમે ક્યાં જાઓ છો? હોસ્પિટલ જાઓ છો? બીમાર કોણ બીમાર છે? दोनों बीमार है, ઘરવાળી બીમાર છે? सुई लगा है इसको। બરાબર છે। કેટલો વરસાદ પડ્યો છે? ક્યાં પાણી ભરાયું છે? पानी साइड में भरा है स्टेशन के पास, बहुत भरा है, जो आंगन से पानी है। આ ઘરવાળી બીમાર છે, તમે બતાવવા જાઓ છો? हाँ, તમે જોવો કે લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘરવાળી બીમાર છે, તેમને દવાખાને ઘૂંટણસમાં પાણીમાં લઈ જઈ રહ્યા છે। ત્યારે જે આ અનાધાર વરસાદ છે, વરસાદને લઈને લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।